નમસ્કાર દર્શક મિત્રો, 11 વાગ્યાના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સહાયક પ્રાધ્યાપકો, હોમગાર્ડ્સ અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારા અને આદિવાસી બાંધવોના ₹123 કરોડની બાકી વસૂલાત સામે દંડનીય વ્યાજને માફી આપતી નીતિન પટેલની ફીલ ગુડ જાહેરાત। વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી દ્વારા બજેટ સત્રને અંતે મહત્વની જાહેરાતો। ખાનગી શાળાઓની બેફામ ફી વસૂલી ઉપર અંકુશ મૂકતું વિધેયક વિધાનસભામાં પસાર। ડોનેશનની બદીને નાથવા ગુજરાત સરકારનું મહત્વપૂર્ણ પગલું। વધુ ફી લીધી હોય તો શાળાએ સરભર કરી આપવાની ફરજ હોવાનું જણાવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। સમગ્ર વિશ્વમાં ગુજરાતના વિકાસ મોડેલની જ ચર્ચા થાય તે સમગ્ર દેશ માટે આદર્શરૂપ હોવાનું જણાવતા અમિત શાહ। ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ઉદ્બોધન। ભાજપા કાર્યકર્તાઓને વિજયના વિશ્વાસ સાથે કામ કરતા રહેવાનો અનુરોધ કમલમ ખાતે કરતા અમિતભાઈ શાહ। સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય પીઠ કરશે ટ્રિપલ તલાક મામલે સુનાવણી। સુપ્રીમ કોર્ટે જણાવ્યું, ટ્રિપલ તલાક, નિકાહ, હલાલા જેવી ધાર્મિક અને ભાવનાત્મક પ્રથાઓ પર વિસ્તારથી સુનાવણીની જરૂરિયાત। 11મી મેથી શરૂ થશે સુનાવણી। ગુજરાત સહિત 9 રાજ્યોમાં માર્ચ મહિનામાં જ ગરમીએ તોડ્યા રેકોર્ડ્સ। દિલ્હીમાં 7 વર્ષમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું। ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં પારો 40 ડિગ્રીને પાર। મહારાષ્ટ્રમાં ગરમીથી 2 લોકોના નિપજ્યા મોત। અને ઇન્ડિયા ઓપન સુપર સિરીઝની ક્વાર્ટર ફાઇનલ આજે બની રહેશે અત્યંત રોમાંચક। સ્ટાર શટલર સાઇના નહેવાલ અને પીવી સિંધુ સામસામે ટકરાશે। પુરુષ સિંગલ વર્ગમાં સમીર વર્મા પણ પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં। જોઈએ સમાચાર વિગતવાર। વિધાનસભામાં ગઈકાલે ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કેટલીક પ્રજાલક્ષી રાહતોની જાહેરાતો કરી હતી, જેમાં હોમગાર્ડ્સ અને આશા વર્કરો તથા સહાયક અધ્યાપકોના પગાર વધારા જેવી જાહેરાતો સમાવિષ્ટ હતી। તો આદિવાસી બાંધવોના ₹123 કરોડની બાકી વસૂલાત સામે દંડનીય વ્યાજને માફી આપતી પણ જાહેરાત હતી। ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂ કરાયેલ ફી નિયમન સુધારા બિલ પસાર થતાં બેફામ પૈસા વસૂલતા સંચાલકો પર લગામ લગાવાઈ છે। આ બિલ હેઠળ સરકારે નક્કી કરેલી ફી જ શાળાઓ લઈ શકશે। સરકારે પ્રાથમિક વિભાગમાં વાર્ષિક 15,000, માધ્યમિક વિભાગમાં 25,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 27,000 ફી નિર્ધારિત કરી છે। આ બિલ સીબીએસઈ અને ઇન્ટરનેશનલ સહિત તમામ બોર્ડને લાગુ કરશે। હોમગાર્ડ માટે લગભગ 37 કરોડ રૂપિયાનો સરકારને બોજો વધશે। આશા વર્કરો માટે લગભગ 25-30 કરોડ રૂપિયાનો બોજો વધશે અને જે પ્રોફેસરો છે એમને જે કાયમી કર્યા છે એમના માટે લગભગ 20 કરોડ રૂપિયાનો વધારો થશે। એટલે લગભગ 60 થી 70 કરોડ રૂપિયાનો સરકારની તિજોરી ઉપર આજની છૂટછાટોથી બોજો પડશે। એફિડેવિટ કર્યા પછી કોઈની ફરિયાદ મળશે કે ગયું છે 15,000 ને લે છે 17,000 તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। 5 લાખ, 10 લાખ, પહેલી ભૂલે 5 લાખ, બીજી ભૂલે 10 લાખ અને ત્રીજી ભૂલે માન્યતા રદ થાય ત્યાં સુધીના પગલાં અમે ભરીશું। આ વર્ષે જેણે ફી 17-18ના સત્રની ફી વર્ષની ફી જેણે ભરી દીધી હશે તો એમને આગામી સત્રથી મજરે આપવા માટેની જોગવાઈ પણ આ બિલમાં છે। ઉત્તર પ્રદેશમાં વિજય મેળવ્યા બાદ ગઈકાલે અમદાવાદ આવેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહે ગઈકાલે વિધાનસભામાં હાજરી આપી હતી। તેઓ વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારે મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ તેમને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા। ગૃહમાં સંબોધન કરતા તેમણે કોંગ્રેસ શાસન ઉપર પ્રહારો કર્યા હતા અને ગુજરાતના ભાજપાના શાસનના વખાણ કર્યા હતા। વિધાનસભામાં આવતા પહેલા અમિત શાહે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી અને ધારાસભ્યો સાથે પણ મીટિંગ કરી હતી। બપોરના ભોજન બાદ ગઈકાલે શ્રી કમલમ કોબા ખાતે અપેક્ષિત સંગઠનના સભ્યો સાથે તેમણે મીટિંગ કરી હતી અને કાર્યકર્તાઓને વિજયના વિશ્વાસ સાથે ચૂંટણીમાં ઉતરવાની હાકલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભાજપાના વિકાસને આગળ ધરી ભાજપના કાર્યકર્તાઓ પ્રજા સમક્ષ જશે। સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને આદરણીય અમિતભાઈ શાહના અહીંયા આવવાથી, એમના માર્ગદર્શન મળવાથી એક નવો જ ઉર્જાનો ઉત્સાહનો સંચાર એ થયો છે। ટ્રિપલ તલાક મામલે આગામી 11મી મેએ સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ આ મામલે સુનાવણી કરશે। સુપ્રીમ કોર્ટે આ મામલે અગાઉની સુનાવણીમાં તમામ પક્ષોને મુદ્દા નિર્ધારિત કરવા જણાવ્યું હતું।
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ અનેક અરજીઓમાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવી તેને રદ કરવાની માંગ કરાઈ છે. સુપ્રીમ કોર્ટ અગાઉથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે 3 તલાક સાથે જોડાયેલા કાયદાકીય પ્રસ્તાવો ઉપર માત્ર વિચાર કરાશે. આ દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે 3 તલાક ગેરબંધારણીય છે અને તેની ઇબાદત સાથે કોઈ લેવા દેવા નથી. સંસદમાં વર્ષ 2017-2018નું બજેટ પસાર થઈ ચૂક્યું છે. જોકે રાજ્યસભાએ નાણાં બજેટને 5 સંશોધનો સાથે પાસ કર્યું હતું, જેને લોકસભાએ ચર્ચા બાદ ફગાવી દીધા હતા. નાણામંત્રીએ આ 5 સંશોધનોને ફગાવતા વિપક્ષની આશંકાને પાયાવિહોણી ગણાવી હતી. રાજકીય પક્ષોને ફંડ માટે બોન્ડ જાહેર કરવાના સરકારના નિર્ણયને નાણામંત્રી અરુણ જેટલીએ જરૂરી જણાવતા કહ્યું હતું કે તેનાથી પારદર્શકતા આવશે. બજેટ પાસ થતાં જ હવે 1 એપ્રિલથી તેની જોગવાઈઓ લાગુ થઈ જશે. દેશભરમાં ઉનાળાના પ્રારંભે જ સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ દેખાડવા માંડ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ સૂર્ય દેવતાના તેવર તીખા થઈ ગયા છે. ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં તાપમાનનો પારો માર્ચ મહિનામાં જ 38 ડિગ્રીને પાર કરી ગયો છે. રાજસ્થાનના બાડમેરમાં તો ગરમીએ છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બાડમેરમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો મહારાષ્ટ્રના રાયગઢમાં તાપમાન 46.5 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું. મહારાષ્ટ્રમાં ગરમીને કારણે 2 લોકોના મોત પણ નીપજ્યા હતા. ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી જેટલું નોંધાયું છે. રાજ્યમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સુરતવાસીઓ પણ તેમાંથી બાકાત નથી. ગરમી અને ઉકળાટના કારણે લોકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં આકાશમાંથી જાણે કે અગનજ્વાળાઓ વરસી રહી છે. તેવામાં ગરમીથી બચવાના યેનકેન પ્રયાસ લોકો કરી રહ્યા છે. ઠંડા પીણાની લારીઓ ઉપર લોકોની ભારે ભીડ જામેલી જોવા મળે છે. गर्मी बहुत सख्त पड़े છે એટલે અમે બહાર નીકળતા પહેલા 10 વાર વિચારે છે. ઘરે હોય તો ચલો એર કન્ડિશનર હોય તો ચલો સમજા, પણ બહાર આવીએ છે તો અમે દુપટ્ટો, સનસ્ક્રીન, સ્પેક્ટિકલ્સ બધું સાથે લઈને નીકળીએ છીએ, જેથી ગરમી ઓછી લાગે છે. તો પણ ગરમીનો એટલો પ્રકોપ વધી ગયો છે કે અમે સખત અવનવા પ્રયાસો કરવા જ પડે છે કે ગરમી કેવી રીતે ઓછી કરી શકીએ. તરબૂચ તો સારું છે ખાવા માટે. તરબૂચ છે, ફ્રૂટ્સ છે, પછી ઠંડાઈ છે, બધું જ છે. પણ એના માટે અમે લોકો ગરમીથી બચી પણ શકીએ છીએ. પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. શરૂઆતમાં 40 થી 42 ડિગ્રી તાપમાનને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસે છે. જો કે કામકાજને લઈ બહાર નીકળતા લોકો પણ ગરમીથી બચવા અનેક ઉપાયો કરતા જોવા મળી રહ્યા છે. શેરડીના રસ સહિત ઠંડા પીણાની લારીઓ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. નથી થઈ ત્યાં જ ગરમીએ 43 ને 44 ડિગ્રી બતાવવા માંડી છે. જાણે કે સૂર્યદેવે એમનું પોતાનું રૌદ્ર સ્વરૂપ એટલું ધારણ કર્યું છે કે પ્રજા અરવલ્લી જિલ્લાની ખૂબ અકળાઈ ગઈ છે. શરૂઆતની આ દશા છે, એટલે કે જબ રાત હૈ ऐसी मतवाली તો શુભ કા આલમ ક્યાં હોગા. હવે આગળ શું થશે? ગરમીનું ટેમ્પરેચર 40-42 ડિગ્રી થઈ ગયું છે અને મોઢા પર રૂમાલ અને ટોપી વગર નીકળી શકાય તેમ નથી. અને ગરમીથી બચવા માટે ઠેર ઠેર શેરડીનો રસ, ઠંડા પીણા વગેરેનો સહારો લેવો પડે છે. ઉનાળા શરૂઆત થઈ પરંતુ આ 4 દિવસની અંદર વધારે પડતું તાપ જોવા મળ્યો છે અને આ વધારે તાપની અંદર સમથિંગ 42 ડિગ્રી તાપમાન વધઘટ જોવા મળે છે. આ ઉનાળાના તાપને અને ડિગ્રીને સહન કરવા માટે અમે લોકો અહીંયા શરબત પીવા માટે આવ્યા છીએ. પાટણ જિલ્લામાં કેશલેસની સુવિધા બાદ હવે અંતરિયાળ ગામોમાં કે જ્યાં બેંકની કોઈ શાખા નથી તેવા ગામોમાં સરકારના દીનદયાળ ગ્રાહક ભંડારોમાં કાર્ડ ધારકોને આધાર કાર્ડ લિંકઅપ કરીને નાણાંની લેવડદેવડ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેને લોકોએ આવકારી ખુશી વ્યક્ત કરી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડીજીપીએમ સાથે રેશન કાર્ડ ધારકોના આધાર લિંકઅપ કરીને કેશલેસ સુવિધાથી પુરવઠો અપાઈ રહ્યો છે. પાટણ જિલ્લાના 125 ગામોમાં સીએસસી સેન્ટરો શરૂ કરાયા છે, જ્યાં બેંકની શાખા નથી. અહીં રૂપિયા 100 થી 10,000 સુધીના નાણાં ઉપાડવાની અને નાણાં જમા કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
દર મહિને લોકોને દુકાનમાં અનાજ અને કેરોસીન લેવા માટે જવું જ પડતું હોય છે, તો ગામમાં જ આ સગવડ ઊભી કરવામાં આવે છે. દરેક દુકાનદાર પાસે આ સોફ્ટવેરમાં એ સગવડ છે કે જે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં આધાર નંબર સેટ કરેલો હશે તો પોતાના અંગૂઠો આપીને પોતાના એકાઉન્ટમાંથી પોતાની જરૂરિયાત મુજબના 10,000 રૂપિયાની મર્યાદામાં પૈસા ઉપાડી શકશે. સરકારશ્રીએ જે અમારી સસ્તા અનાજ દુકાનમાં જે આ સુવિધા ચાલુ કરી છે, તો ગામ લોકોને દૂર દૂર બેંકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું, બરાબર. તે લાઈનમાંથી પણ મુક્તિ મળી છે અને અહીંથી ઘર બેઠા એમને પૈસા રોકડા મળી રહે છે. પૈસા જમા કરાવવા હોય તો અહીં પણ મારી પાસે જમા થાય છે. અહીંયા કેશલેસનું અમારે સાતરપુર તાલુકામાં પ્રથમ અમારું ગામ જ છે. અહીંયા અમારે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો અહીંયા પૈસા ઉપાડવા હોય તો ઉપડી શકે, જમા કરાવવા હોય તો જમા કરાવી શકે. કારણ કે બેંકો અહીંથી અમારે 11 કિલોમીટર દૂર વારાઈ છે, બરોબર. અહીં બેંકની સગવડ અમારા ગામમાં છે નહીં, એટલે આ કેશલેસનું અમારે આ પ્રથમ ગામ છે. ગોવાથી અલગ થયા બાદ હવે દીવ દમણ દીવ કોઓપરેટિવ બેંક દીવ દમણ કોઓપરેટિવ બેંક તરીકે ઓળખાશે. ગોવાથી અલગ થયા બાદ દીવ દમણ કોઓપરેટિવ બેંક દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. 57 વર્ષ અગાઉ ગોવા સાથે દીવ દમણ કોઓપરેટિવ બેંકની સ્થાપના કરાઈ હતી. જોકે 1987માં દીવ ગોવાથી અલગ થયા બાદ પણ આ બેંક ગોવા સાથે જોડાયેલી હતી. તેવામાં રિઝર્વ બેંકના આદેશ બાદ ગોવાથી આ બેંક હવે અલગ કરાઈ છે. બેંકના ચેરમેન રમેશભાઈએ જણાવ્યું છે કે કુલ 6 શાખા ધરાવતી આ બેંકમાં હવે લોકોના કામ ઝડપથી થશે. પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે એ તો અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે જે અમુક લોકોને જે ઇન્સ્યોરન્સ અને આ તે જે પ્રધાનમંત્રીના પેલું થાય છે, જે કોઈ એનો લાભ અમને પૂરેપૂરો મળે છે. અને અમારા વિસ્તારમાં અમારી બેંકોમાં જે લોકલ છોકરાઓ છે તો એના કારણે આ બિઝનેસ લગભગ ઘણો અમને વધારે પડતો મળે છે. અને એ અમે પછી વોર્ડ વાઇઝ જઈને બી સક્રિય કરશું, વોર્ડ વાઇઝ કાઉન્ટર બાઉન્ટર પેલું કરશું અને આ પ્રધાનમંત્રીથી લઈ અને જે કોઈ રાષ્ટ્રીય યોજનાઓ છે એના માટે લોકોને અમે પ્રેરિત કરશું. અમદાવાદના પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં 20 કરોડના ખર્ચે નવીનીકરણ પામનાર ડીકે પટેલ હોલનો ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે શિલાન્યાસ કરાયો. આધુનિક સુવિધાથી સજ્જ આ હોલ 2 વર્ષમાં તૈયાર થઈને પ્રજાને અર્પણ કરાશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ બાબત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે 6000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ હોલમાં લિફ્ટ, પાર્કિંગ, ઓફિસ, પેન્ટ્રી, એસી જેવી તમામ સુવિધાઓ હશે. તો આ વિસ્તારના ધારાસભ્ય અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સતત ધબકતા અમદાવાદ શહેરનો વિકાસ અમદાવાદ મહાનગરપાલિકાને આભારી હોવાનું જણાવ્યું હતું. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, અને આ કહેવતને સાર્થક કરી બતાવી છે અમરેલીના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકે, જેઓ રાજ્યમાં પ્રથમ સીઆરસી બન્યા છે. કુકાવાવ તાલુકાના ભાયાવદર ગામના વતની અને હાલ ખાંભાની કુમાર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિભાઈ સેગલિયા જન્મથી જ નેત્રહીન છે. જોકે હિંમત હાર્યા વિના તેઓ સતત મહેનત અને આત્મવિશ્વાસથી શિક્ષક બન્યા. આટલેથી જ ન અટકતા ગાંધીનગર ખાતે લેવાતી સીઆરસી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને તેમણે પરિવાર અને ગામનું ગૌરવ વધારવા સાથે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. કેટલાક અંધ વ્યક્તિઓ છે એમના માટે પણ એઝ એ તજજ્ઞ તરીકે અમુક સંસ્થાઓમાં આવા કાર્યક્રમ કરાવવા અને એ માટે પણ સતત હું કામ કરું છું. અને ઘણી બધી સંસ્થાઓમાં જઈ અને આવા કાર્યક્રમો અમે કર્યા છે. લોકોને શીખવાડવાનું કામ પણ કર્યું છે. શિક્ષકોને તાલીમમાં પણ આ અંગેની માહિતી આપું છું. અને ઘણા શિક્ષકો મારામાંથી પ્રેરણા લઈ અને કેશલેસ ઇકોનોમી અપનાવતા થયા છે. કોઈ પણ બાળક વિકલાંગ હોય તો એના માવતરને હિંમત આપવી પડે કે ભાઈ તું આગળ વધ, તારે સાથ સહકારની જરૂર, અમે ઊભા થઈ. અને કુદરતી સાથ મળી રહે એના શિક્ષકો આતે બધાય એને સાથ સહકાર આપે. સાયના નેહવાલે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ગઈકાલે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સાયનાએ થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને 21-14, 21-12થી હરાવી હતી. તો પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ જાપાનની સાયના કાવાકામીને 21-16, 23-21થી પરાજિત કરી હતી. તો આ તરફ પુરુષ સિંગલ વર્ગમાં સમીર વર્મા પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. સમીર વર્માએ હોંગકોંગના હ્યુનને 21-17, 21-15થી હરાવ્યા હતા. જોકે કિદામ્બી શ્રીકાંતની હાર થતાં ભારતને નુકસાન થયું છે. શ્રીકાંતને ડેનમાર્કના વિક્ટર એક્સલન્સને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં 21-7, 21-12થી હરાવ્યા હતા.
ભારતના સાઈ પ્રણેતેને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.